હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. અને 2024 ને તો આપણે અલવિદા કહી દીધું, તો 2025 શરૂ થઈ ગયું. તો માતાજી બધીને 2025માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને કમાણીમાં ખૂબ બરકત આપે. ચાલો તો આજનો વ્લોગ આપણે શરૂ કરીએ. તો અમારે જીવાબેને અહીંયા રમે છે, મિથુન જેવું માથું એળાવ્યું છે ભાઈ આજ તો. હા, એને મોબાઈલ જોઈએ, મોબાઈલ જોઈએ. કોરાવાળાના માથામાં છે ને તેલ જ રહેતું નથી. બે પીછડા આમ ને બે પીછડા આમ. પછી મમ્મી એને માથું આવી રીતના વળાવી દીધું. મીંદડો બનાવી દીધો. મીંદડો જતો જતો એને મોબાઈલમાં બહુ જોવું છે. કા બધીને હેપી ન્યુ યર કહી દે. હેપી ન્યુ યર. જય માતાજી, જય સોમનાથ. હા, જય માતાજી. જીવાબેને ઉઠી ગયા ને રમેશ આ બધા એની સામગ્રી અહીં પડી. હવે આ બધું કહીએ નહીં રમેશ, એટલે હવે આ બધું તો એ રમી રમીને થાકી ગઈ. શું બનાવવાનું છે આજે? પનીર ને એવું બનાવવાનું છે આજે. આજે 2025 બેઠું, 2024 ગયું. હવે આ વર્ષ આપણું કેવું જાય આપણે જોઈએ. જિંદગીમાં એક વર્ષ ઘટી ગયું. એક વર્ષ ઘટ્યું જિંદગીમાં. કા જીવું? તો અત્યારે તો જો પનીર ને બનાવવાનું છે. બિંદિયા બધું સુધારેશ. આડી હું ગ્રેવી ને બધું કરીને પનીરનું શાક ને એવું કરી નાખું. ને અમારે રીવાબેન શું કરેશ? અમારે રીવાબેન તો જો ઉઠા. આખો દી ખીજમાં જોઈ રીવાબેન. રીવાબેન ખીસમાં જોઈ જો જો મોઢું. જો ભમરું ચડાવી. રીવા, એ રીવા. અમારે રીવાને બોલાવીએ ને તો અમારે જીવા જોઈ જો મોબાઈલમાં. કા અમારે રીવાબેન મમ કરેશ ને હવે અમારે રસોઈ બનાવવાની તૈયારી કરીએ. ભરત માવો ખાઈશ. અને માહિરભાઈ તો જો દુકાનમાં બેઠા. જીવ મોબાઈલમાં જ જોયા કરીએ છે, એને મજા આવે. કા જીવ? માહિરભાઈ જો અહીંયા બેઠા. માહિરભાઈ શેડા કાઢે. શરદી થઈ બેટા, તને શરદી થઈ છે. આજ તો ભણવાનો ડ્રેસ કાઢ્યો નથી, જો એને પહેરી રાખ્યો. ખોલવાનું હોય બેટા. પપ્પા અહીં છે. કેમ છે પપ્પા? આવે સારું? હવે તો સારું છે. કોર્સ ચાલુ છે, મહિના દિવસનો આપ્યો. મહિના દિવસે ખબર પડે. ખબર શું પડે મહિના દિવસે? એટલે બીજું તો શું છે, હવે તો ડોક્ટર કહે તો કરવું જ પડે. એવું લઈ આવ્યો છે માય ફુવારો. એને એવું જ ખાવું. જીવન મોઢમ નહીં નાખતો. હા, બેન નાની છે હજી. ચાલો હવે જીવાને તમે રમાડો ને હું કંઈક રસોઈની તૈયારી કરું. તો ચાલો હવે હું રસોઈ કરું. તું મશીન લાવ્યો નથી ને? મિત્રો, તો જીવાબેને ઉઠી ગયા ને માહિરભાઈ લગભગ હાલડું ગયા ને ભાઈ. ગાની એક વાર કોણ ઝુલાવે લીંબડી ને? મારો દીકરો ઉઠી ગયો. હવે શું ખાય? ભૂંગળું ખાય, ભૂંગળું ખાય, ભૂંગળું ખાય મારો દીકરો. માહિરભાઈ નહીં રમવા દઈએ એને. તો હવે પનીર ને એવું બની ગયું ને રોટલી ને એવું બને ને સલાટે બને. કોબીનો કાસો સલાડ. માહિરભાઈને ભાત ખાવું તો ભાત બનાવ્યું ને રસોઈ બની ગઈ. તો હવે હજી તો વાર છે જમવાની, કારણ કે છોકરા ખવડાવે એટલે વહેલે હાથ બનાવવી પડે રસોઈ. એટલે રસોઈ બની ગઈ અને બધાએ દુકાનો ધીરે ધીરે હવે રૂપેશભાઈ એની દુકાન વધાવી લીધી ને આ દુકાન તો હમણાં પપ્પાને મજા નથી એટલે બંધ જ છે. હજી આખું થોડુંક ઓછું દેખાય એટલે દુકાન બંધ જ છે. કામે હજી શરૂ નથી કર્યું, કેમ કે આંખનું ઓપરેશન છે. તો સાહેબે કીધું કે ભાઈ 15 દિવસે આવશો, પછી હું નંબર ચેક કરી દઉં ને પછી ખબર પડે
તો એ પણ કામ હમણાં બંધ છે. તો આગલા વિડીયોમાં મેં કીધું હતું કે હું વાવડી ગયો હતો હું આગલા વિડીયોમાં જે આખું માટે. તો ત્યાં આખુંમાં કોઈને વેલ હોય, કોઈને મોતિયો હોય, કોઈને ફૂલું હોય, કોઈને કણું પડ્યું હોય, તો ત્યાં એક ડોસીમાં છે એ આમ જીભ વડે કાઢી દે. એટલે મતલબમાં જીભ ફેરવે આપણા આંખના ડોળામાં. તો જીભ ફેરવીને કણું, મોતિયો, વેલ કાઢીને બતાવે આપણે. તો એવી રીતનું ત્યાં છે. એટલે કંઈક ભગવાનનો હાથ છે, મતલબ વાસરા દાદાનો. એટલે એ ડોહીમાં છે 70-80 વર્ષના. એટલે અમે ત્યાં ગયા હતા. અને કોઈ પણ જવું હોય તો ગારિયા ઝાડની બાજુમાં મોટી વાવડી આવેલું છે, ત્યાં જાજો. માડીનું કામ બહુ સારું છે. હું મારા મમ્મીને લઈ ગયો હતો, એને આંખમાં વેલ હતી, તો એને હવે સારું છે ને કાકી? હા, મને સારું થઈ ગયું. 2 એકમાલી વેલ નીકળી ગઈ. મારે તો ઓપરેશન કરાવવાનું હતું. આમ થઈ ગયું. તો જો આ રિઝલ્ટ સામું જ છે. હા. મારા મમ્મીને જો સારું થઈ ગયું હોય તો શું કહેતો હોય બહુ સારું કામ છે. તો મિત્રો કોઈને પણ કાંઈ પણ તકલીફ હોય આંખની તો એકવાર જરૂર જાજો. ત્યાં કાંઈ પૈસા લેતા નથી, ખાલી આપણે જવાનું રહે 5 મિનિટમાં થઈ જાય. ને 5 જ મિનિટ ત્યાં બેઠો એના આમાં. એટલે એના આમાં બેઠો એટલે એ આમાં જીભ ફેરવે ને કણું કાઢે, પછી વેલ હોય તો વેલ બતાવે અને મોતીઓ પણ બતાવે કાઢીને. એટલે કોઈને તકલીફ હોય તો જરૂરથી એકવાર આટો મારજો. બાકી અમારા ઘરમાં તો મારે માને મજા નથી એટલે અમે અહીંયા ગયા હતા, અમને રિઝલ્ટ મળ્યું. તો હવે અત્યારે જીવાબેન દવા પીશ, હજમ થવાની, પેટમાં ન દુખે ને એવું બધું હોય. હવે એ બિચારું કંઈ બોલી તો હકે નહીં, તો કે કોને એટલે ડૉક્ટર એ પ્રમાણની દવા આપે. એટલે હવે આવું બધું ચાલે. ચાલો તો હવે જમવાનું બની ગયું. તો હવે આ 2 કલાકની વાર છે, તો પછી આપણે પાછા જમવા બેઠશું ત્યારે મળશું. ચાલો તો હવે હાલો મિત્રો, તો હવે બધા જમવા બેઠી ગયા. તો આપણે હવે જમી લઈએ. તો પનીરને હું બનાવ્યું, તો ચાલો જમી લઈએ. તો જીવાબેનને અત્યારે રમેશ તા બધા ગાય જમી લઈએ. માહિરભાઈ જો અહીંયા જમી લીધું. એમ તો બધું અલગ જ હોય. તો અહીંયા આપણી જગ્યાએ છે ખાલી હાડી, ત્યાં બેસી જાય. રૂપેશભાઈ, પપ્પા ને ભાવેશભાઈ ફૂલ ફેમિલી બેસી ગઈ જમવા. હાલો તો મારું ભાણું કાઢો, હું બેસી જાઉં. હાલો મિત્રો, તો આપણે જમી લઈએ. ચાલો હાલો મિત્રો, તો હવે ગુડ મોર્નિંગ. તો સવારના 10 વાગી જાય ને હવે દુકાને આપણે ખોલી દીધી. કામે છે ઘણું બધી. તો હાર્દિક હમણાં આવતો નથી એટલે કામે જાઉં દુકાને. તો હવે આપણે આ વિડીયોનો એન્ડ કરીએ. તો જય માતાજી, જય સોમનાથ. અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો બાય બાય.